હવે મૂળ ફરિયાદ એવી છે, ગઈકાલે બપોરે લગભગ 10:30-11 વાગ્યાના ટાઈમે અમારા નજીકના સગા અશોકભાઈ ખુમાણ, પ્રદીપભાઈ ખુમાણ, નારણભાઈ ખુમાણ તથા પ્રવીણભાઈ ખુમાણ એના દ્વારા મારા પપ્પા ઉપર ઘરે આવીને જાન લેવા હુમલો કરેલ છે. ત્રિકમ અને પાવડા એવા સાધનો લઈ અને જાન લેવા હુમલો કરેલ છે. અને ગઈકાલના મારા પપ્પાને આ હોસ્પિટલની અંદર દાખલ કરેલ છે. આજે 24 કલાક જેવો ટાઈમ થઈ ગયો, હજી પણ મારા પપ્પા બેભાન જેવી હાલતમાં છે. ડોક્ટરે એમને ફૂલ રેસ્ટ કરવાનું કીધું છે, બોલવાની સંપૂર્ણ ના પાડેલી છે. અને ઘટના એવી છે કે 24 કલાક જેવો સમય થઈ ગયો હોવા છતાં પોલીસ દ્વારા હજી કોઈ સખત કાર્યવાહી કરવામાં આવેલ નથી. અમે પોલીસને સંપૂર્ણ પ્રમાણે જે નિવેદન દેવાનું હતું દીધેલું છે, છતાં એ લોકો ખૂબ જ હળવી રીતે કામગીરી કરી રહ્યા છે. ચોખ્ખું દેખાય છે કે અટેમ્પ ટુ મર્ડરનો કેસ છે, છતાં એ લોકો પૂરી કાર્યવાહી કરતા નથી. અને હજી હાલમાં પણ જે આરોપીઓ છે તે હજી બહાર ફરી રહ્યા છે. 24 કલાકનો ટાઈમ થઈ ગયો છે, આરોપીઓ ફરી રહ્યા છે. હવે આની ઉપર પોલીસને શું પેટમાં દુખે છે અમને ખબર પડતી નથી.